તો આ તરફ નવસારી જિલ્લામાં ચૂંટણી પહેલા જ ભાજપનો દબદબો જોવા મળ્યો। 42 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા। જિલ્લા પંચાયતની 6 બેઠક સહિત કુલ 42 બેઠક પર ભાજપે કબજો જમાવ્યો છે। ચૂંટણી પહેલા જ ગણદેવી નગરપાલિકા ભાજપે કબજે કરી। ગણદેવી નગરપાલિકામાં ભાજપ બિનહરીફ વિજેતા બન્યું છે। બિનહરીફ જીતથી ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી છે। ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસના મેન્ડેટ મોડા આવતા 18 બેઠકો પર ફોર્મ રદ થયા હતા। મને શરૂઆતથી ખ્યાલ હતો કે કોંગ્રેસને ઉમેદવાર પણ મળતા નથી। અમારી પાસે ઉમેદવારોની લાઈન હતી। સ્કૂટીની થયા પછી અમે ઉમેદવાર પસંદ કર્યા અને સમયસર મેન્ડેટ આપ્યા। મને તો નવા એ લાગે છે કે કોંગ્રેસને તો ટેકનિકલ બાબત છે કે મેન્ડેટ જેવી બાબતમાં તો સમયસર બધું થવું જોઈએ, પણ મૂળ ઘટના એ હતી કે એ લોકોને ઉમેદવાર મળતા નહીં હતા। આપને પણ ઉમેદવાર મળતા નહીં હતા। એના કારણે નવસારી જિલ્લો આદિવાસી જિલ્લો છે, પણ આ આદિવાસી જિલ્લાની અંદર 40થી પણ વધારે સભ્યો બિનહરીફ થાય એ તો બહુ મોટી ઘટના છે। બહુ આનંદ થયો છે અમને। જનતાએ અમને એ રીતે સારી રીતે અમને બિનહરીફાઈથી જીતે તે બદલ બહુ આભાર છે। દક્ષિણ ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ નવસારી જિલ્લામાં ક્રાંતિની સ્થિતિ ઊભી કરી છે। સમગ્ર નવસારી જિલ્લામાં 43 જેટલી બેઠકો પર જીત મેળવતા જીતનો જશ્ન મનાવી રહ્યા છે। ખાસ કરીને નવસારી જિલ્લામાં જે રીતે બિનહરીફ જે જીત મેળવી છે એને લઈને નવસારી જિલ્લાના કાર્યકર્તાઓમાં ખુશીનું માહોલ જે કંઈક પ્રસર્યું છે અને જે કંઈક જીતનું જશ્ન મનાવી રહ્યા છે। સમગ્ર નવસારી જિલ્લાની અલગ અલગ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બેઠકો પર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે એ ખૂબ દિશા સૂચક બની રહેવાની છે અને ખાસ કરીને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એમાં જે કંઈક ખુશીનું માહોલ દેખાઈ રહ્યું છે। નવસારી જિલ્લામાં હજુ પણ વધુ બેઠકો અંકે કરવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા અને એમાં પણ ખાસ કરીને સમગ્ર ગણદેવી નગરપાલિકા જીત પહેલાં જ જીતી લીધી છે અને જશ્નનો માહોલ ઊભો કર્યો છે। નિરજ ગામિત, TV9 નવસારી।